નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો મે મહિનાની શરૂઆત થતાની સાથે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો ગેસ બોમ્બ ફૂટ્યો છે. કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ વેપારીઓ અને શ્રમિકોની કમર તોડી નાખી છે. ત્યારે હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. એક સાથે 993 રૂપિયાનો ધરખમ વધારો ઝીકવામાં આવતા જ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોમાં ચિંતા વ્યાપી છે. એટલું જ નહીં, મજૂરો અને વિદ્યાર્થી વર્ગના સાથી ગણાતા છોટું સિલિન્ડરમાં પણ 261 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. રાહતની વાત માત્ર એટલી જ છે કે ઘરેલું ગેસમાં ભાવ 920 રૂપિયા પર સ્થિર છે, પરંતુ કોમર્શિયલ ગેસના ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને બજેટ ઉપર પડશે તે નક્કી છે. ત્યારે મોંઘવારીના આ ઝટકા વચ્ચે જનતાએ હવે રાહતની આશા રાખીને બેઠી છે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જાણીએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. દેશમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ખતમ થઈ ચૂકી છે. દેશમાં અનેક રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ હતી અને જે ચૂંટણીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ જે ગઈકાલે જે કોમર્શિયલ ગેસનો જે ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે. એક સાથે જ 993 રૂપિયા જેટલો જે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે અને તેને લઈને અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, કારણ કે રેસ્ટોરન્ટવાળા જે રેસ્ટોરન્ટ માલિકો છે તેમના દ્વારા પણ ભાવ વધારાની ચીમકી આપવામાં આવી છે, કારણ કે એકાએક જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ છે તે વધ્યો છે અને તેની સીધી ઉપર થવાની છે. અનિલભાઈ, શું કહેશો? એક સાથે આટલો બધો ભાવ વધારો, ચૂંટણી હતી, ચૂંટણી સમયે ભાવ વધારો નહોતો કરવામાં આવ્યો. સરકાર તરફથી એવું કહેવામાં આવે છે કે જે અત્યારે જે જથ્થો છે તે પૂરતો નથી, તેના કારણે ભાવ વધારો કરવામાં આવ્યો છે. સરકાર જાહેર જનતાને છેતરી રહી છે, એ સીધું અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચૂંટણીનો માહોલ હતો, પ્રજા આક્રોશ ન કરે, વિરોધ ના કરે ત્યાં સુધી ભાવ ત્યાં સીમિત રાખવામાં આવ્યા, વધારો કરવામાં ના આવ્યો. જેવું ઇલેક્શન એટલે કે ચૂંટણી પૂરી થઈ એવું તરત જ ઈંધણના ભાવમાં વધારો, ગેસના કોમર્શિયલ બાટલામાં વધારો, એલપીજી કનેક્શન હોય તો એમાં વધારો, પીએનજી કનેક્શનમાં વધારો, સીએનજીમાં વધારો. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારને દેશની અંદર ઈંધણ જ નથી. આપણે જોયું કે હવે પેટ્રોલના ભાવ પણ હવે દિવસે ને દિવસે વધવા લાગ્યા. એટલે ક્યાંક ને ક્યાંક કારણ છે કે સરકાર છે જે જાહેર જનતાને છેતરી રહી છે અને ગુમરાહ કરી રહી છે. હકીકતમાં તો હવે જે બહાર આવ્યું, કારણ કે હવે આ લોકો પાસે સ્ટોક જ નહીં હોય. સ્ટોક નહીં હોય એટલે તે લોકો શું કરશે? ભાવ વધારો કરશે. ભાવ વધારો કરશે અત્યારે કોમર્શિયલ બાટલામાં, એટલે સીધી એની અસર હોટલો, રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના ખોરાક કે જેથી કરીને જાહેર જનતા હવે બહાર જમવા જશે નાગરિકો તો તે લોકોને ત્યાં પણ વધુ બિલ ચૂકવવું પડશે. એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુઓનો સરકારની જે રણનીતિ કહો કે જે પણ કહો, કૂટનીતિ કહો, કે તેની અસર નાગરિકોને પડવાની છે. તેની ખૂબ માઠી અસર જેનો ભોગ બનનાર જે લોકો છે તમામ આપણા ભારત દેશના નાગરિકો છે. બેન, એટલે લોકોના ખિસ્સા ઉપર આ ગેસના જે ભાવ વધ્યા છે કોમર્શિયલ ગેસના, તેની સીધી અસર પડવાની છે. શું કહેશો? વિદ્યાર્થીઓ પીજીમાં રહેતા હોય છે, પીજીમાં સૌથી વધારે કોમર્શિયલ જે સિલિન્ડર હોય છે તેનો વપરાશ થતો હોય છે. લાગે કે હવે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ વધારે ભાડું ચૂકવવું પડશે? બેન, ચોક્કસ વિદ્યાર્થીઓને હવે વધુમાં વધુ ભાડું ચૂકવવું પડશે, કેમ કે આનો સીધો અસર એ જે પીજી ઓનર છે કે હોસ્ટેલ ઓનર છે એની ઉપર આવશે. હવે એ પૈસા ક્યાંથી લેવાનો છે? એ વિદ્યાર્થીઓ પાસે લેશે. હવે આ ગુજરાત દેશમાં ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ, દલિત વિદ્યાર્થીઓ, ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ દૂર આ અમદાવાદ જેવા શહેરોમાં, મહાનગરોમાં, સુરતમાં, ભાવનગરમાં એમનું આ ફર્ધર સ્ટડીઝ પતાવવા આવતા હોય છે. હવે આ જ વિદ્યાર્થીઓ એક લિમિટેડ બજેટ ઘરથી લઈને આવે છે અને આ જ લિમિટેડ બજેટમાં એમને બધું પૂરું પાડવાનું હોય છે. હવે આ જ સરકાર જે છે એ આવી રીતના તમે જોજો આ સ્ટેગ્નન્ટ ભાવ વધારો નથી. જો સત્તા પક્ષના પોઈન્ટ એવા મૂકતા હોય છે કે ભાઈ આ ઇન્ફ્લેશનના લીધે આનો ભાવ વધે છે, તો ઇન્ફ્લેશનનો ભાવ બેન વર્ષે એક લિમિટેડ ભાવ વધે, એક 11%, 7%નો ભાવ વધે. પાછલા 2 મહિનામાં 100 રૂપિયાથી આ ભાવ વધારવાનું ચાલુ થયું અને અત્યારે જઈને આ 48% ભાવ એટલે 3000 રૂપિયા, 3071 રૂપિયાનો ભાવ થઈ ગયો છે.
કોંગ્રેસની સરકારમાં જ્યારે 100 રૂપિયા બી સીએનજીનો ગેસનો ભાવ વધી જતો હતો એલપીજીનો, તો આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર એને રસ્તા ઉપર વિરોધ કરતી હતી અને આજે એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આની ઉપર ચૂપ છે અને શું જવાબ આપે છે કે આ તો ભાઈ ઇન્ટરનેશનલ લેવલે આવું થઈ ગયું છે એટલે ભાવ વધારો છે. ઇન્ફ્લેશનનો અગર તમારો કાઉન્ટર અટેક તમારો મુદ્દો હોય છે તો ઇન્ફ્લેશનની સામે એટલી જોબે ક્રિએટ થાય છે, એટલા પૈસા બી માર્કેટમાં આવે છે. એ ક્યાં છે? જ્યારે તમે નાનાથી નાના વિદ્યાર્થીઓનો વિચાર નથી કરતા, એ વિચાર નથી કરતા કે આ ભાવ વધારા ઉપર, આ સબસિડી હટાઈ દેવા ઉપર એક ગરીબ વર્ગનો વિદ્યાર્થી, એક દલિત ટ્રાઇબલ વિદ્યાર્થી, એક એવો વિદ્યાર્થી જેના ઘરવાળા મજૂરી કરીને એને મહાનગરમાં ભણવા મોકલે છે, એ મારો છોકરો 10,000 રૂપિયામાં એનું ઘર પતાવતો હશે, એનું આખું મહિનાનું બધું એનું પીજીથી ભાડો માંડીને એનું જમવાનું પતાવતો હશે, એ જ વિદ્યાર્થીના હવે 20,000 રૂપિયા ચૂકવવા પડશે. તો આનું જવાબદાર કોણ? હવે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું કે તમારામાં પક્ષ રીતના દમ હોય તો તમારી જ સરકાર સામે વિરોધ કરીને બતાડો કે આટલો ભાવ વધારો નહીં ચાલે. એટલે પીજીમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તેમની પોકેટ મની ઉપર સીધી અસર થવાની છે, કારણ કે જે પોકેટ મની તેઓ પહેલાં વાપરતા હતા અને જો હવે પીજી સંચાલકો છે તે ભાવ વધારો કરશે તો તેની સીધી અસર થશે. કાકા, એવું પણ કહેવાય છે, એવું પણ કહે છે લોકો કે હવે પહેલાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા, હવે ઘરેલું ગેસના પણ ભાવ થોડાક સમયમાં વધી શકે છે. લાગે લોકોની ઉપર સીધી અસર આની થઈ રહી છે. એ તો વધવાના જ. હવે આ સિલિન્ડરના ભાવ વધ્યા છે તો પછી આ ઘરેલું સિલિન્ડરના બી ભાવ વધવાના, પછી તેલના ભાવ વધવાના. ચૂંટણી હતી ત્યાં સુધી ભાવ અંકુશમાં હતા એવું લાગે? હા, ચૂંટણી પહેલા તો અંકુશમાં હતું, બધી રીતે સેટલ હતું, પણ હવે આ બધું વધતું જાય છે. 1,000 રૂપિયા વધવા એટલે કોઈ મામૂલી વસ્તુ છે? હોય 5-10 રૂપિયા કે 100 રૂપિયા કે 50 રૂપિયા હોય, આ તો 1,000 રૂપિયા એટલે શું કહેવાય? મને યોગ્ય નથી લાગતું બેન. એટલે એક સાથે આટલો મોટો ભાવ વધારો કરવો તે યોગ્ય નથી લાગતું તેવું પણ લોકો કહી રહ્યા છે. શું કહેશો? એકાએક આટલો બધો ભાવ વધી ગયો કોમર્શિયલ સિલિન્ડરમાં, લોકો બહાર ખાવા જતા હોય છે, તમે પણ જતા હશો, જે 500-1,000 રૂપિયા જે એક પરિવાર બહાર જમી લેતો હતો તે કદાચ હવે 1,500-2,000 થવાની પણ શક્યતા લાગે. અત્યારે આ સિલિન્ડરના ભાવને કારણે બધાએ આપણે બહાર ફરવા જઈએ, હોટલોમાં જઈએ છીએ તો 700-800-1,000માં આપણે જમી લેતા હતા. આજે એની જગ્યાએ 2,000-1,500 રૂપિયા થાય તો આ વ્યાજબી ભાવ નથી. અને આ સીએનજીના ભાવ વધવાને કારણે આપણા રિક્ષાવાળાઓની ભાડા વધારો કરશે એટલે પાર્ટીને તકલીફ તો પડે જ. એટલે જે ગેસના સિલિન્ડરનો ભાવ છે તેમાં વધારો થયો છે, જેથી લોકોને તેની સીધી અસર થવાની છે. ઉનાળુ વેકેશનનો સમય છે, બધા ફરવા જતા હોય છે, આખા દેશમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, એટલે લાગે કે આ વખતે ફરવા જવું હશે તો બજેટ વધારીને જવું પડશે. બહુ મુશ્કેલ છે આ વખતે ફરવા જવું, એટલે વિચારીને જવું પડશે, કેમ કે બધી જગ્યાએ મોંઘવારી હવે આ રીતે વધતી જાય છે. ચૂંટણી હતી ત્યાં સુધી તો પહેલાં તો બધું સારું હતું, હવે બધું વધી ગયું એટલે લોકો ફરવા જશે ને તો મને તો એવું લાગે વિચારીને જશે, કેમ કે મોંઘવારી બહુ વધતી જાય છે. લોકો પહેલાં સમજો કે 20,000-15,000 ખિસ્સામાં હોય ને તો ફરીને આવતા રહે. અત્યારે મને એવું લાગે કે 50-60,000 જોઈએ તો જ ફરવા જવાય, પણ આટલા જે નાના વખતના માણસો હોય એ કેવી રીતે ફરવા જાય? એ તો એમને તો વેકેશન હોય તો જ એ લોકો કંઈક વિચારતા હોય કે ફેમિલીને અંગાત જઈએ ફરવા. પણ મોંઘવારી બહુ વધતી જાય તો મને નહીં લાગતું કોઈ ફરવા જાય આવા વખતે. એટલે આ વખતે જે એકાએક જે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયા જેટલો જે વધારો કરવામાં આવ્યો છે તેની અસર જે દેશના તમામ વર્ગના ખિસ્સા ઉપર થઈ રહી છે, કારણ કે હવે વેકેશનનો સમય છે, લોકો છે તે બહાર ફરવા જતા હોય છે, ત્યારે જે રેસ્ટોરન્ટ ધારકો છે, હોટલ ધારકો છે, તેમના દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે અને તેના કારણે તેની અસર છે તે સીધી બજેટ ઉપર પડી રહી છે. ત્યારે અમદાવાદીઓ કહી રહ્યા છે કે સરકારે એક સાથે આટલો મસ્ત મોટો છે તે ભાવ વધારો ન કરવો જોઈએ. વધુ એક વખત સરકારે આના ઉપર વિચારણા કરવી જોઈએ. ચૂંટણી વખતે જે ભાવ વધારો અંકુશમાં હતો તે ભાવ વધારો હવે જે નિયંત્રણ એટલે કે બેકાબુ રીતે વધારવામાં આવ્યો છે તેના ઉપર સરકારે ફરી એક વખત વિચાર કરીને આ ભાવ વધારો છે તેમાં ઘટાડો પણ લાવવો જોઈએ. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ.
ચૂંટણી પૂરી થઈ અને ચૂંટણી પૂરી થતાં જ ક્યાંક ને ક્યાંક કોમર્શિયલ ગેસ બાટલામાં ભાવ વધારો આવ્યો છે. જામનગર વાસીઓ પાસેથી જ જાણશું. સાહેબ, ખાસ કરીને અત્યારે જે ગેસમાં કોમર્શિયલ બાટલામાં 993 રૂપિયા જેવડો ભાવ વધારો થયો. નાના 5 કિલોના બાટલા છે એમાં 200 રૂપિયા ઉપર 240 થી વધારે ભાવ વધારો થયો. તો આમાં ખાસ કરીને આવા જે બાટલામાં ભાવ વધારો થયો છે તેમાં કેવી મોંઘવારી આગળ જઈને નડશે? ખરેખર છે ને આ ખૂબ એટલે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે એક દિવસની અંદર આ 900 થી 1000 રૂપિયાનો જે ભાવ વધારો આવે કમર્શિયલમાં. આજે મને એવું લાગે છે કે મોદી સાહેબ છે ને એ પોતાની ખુદની પરિસ્થિતિ ભૂલી ગયા છે. એક બાજુ મોદી સાહેબ એમ કહેતા કે વડનગરના રેલવે સ્ટેશન ઉપર દામોદર ભાઈ જે છે એમના પિતાજી એ ચા બનાવતા અને પોતે ચા વેચતા. તો આજે એવા ભારતની અંદર કરોડો પરિવાર છે કે જે સામાન્ય લારી ગલ્લા રેકડી ચલાવી અને કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરી પોતાની રોજીરોટી ચલાવે છે. હવે આવા લોકો જે રોજીરોટી ચલાવે છે એને એક દિવસની અંદર 900 થી 1000 રૂપિયાનો વધારો એટલે આ કમરતોડ. એટલે તમે શું કરો છો? આ ગરીબોને તમે મારી નાખવા માંગો છો કે જીવાડવા માંગો છો? અને તમે નરેન્દ્ર મોદી સાહેબને હું કહેવા માંગીશ કે તમે તમારી ખુદની પરિસ્થિતિ વિચારો. તમે અત્યારે ચા વેચતા હોય અને તમારા જ બાટલાની અંદર આ 900 થી 1000 રૂપિયાનો વધારો આવે તો તમારી હાલત શું થાય? તમે તમારી ખુદની પરિસ્થિતિ ભૂલી ગયા. તમે અત્યારે સૂટ બૂટ ને 8000 કરોડના પ્લેનમાં ફરવા માંડ્યા અને એક બાજુ તમે કહો છો કે હું ગરીબ ને ગરીબનો મસીહા અને ઓબીસી નેતા છું. તો આ લોકો ગરીબ લોકોની તમે ચિંતા તો કરતા નથી. આ શું તમે દેશની જનતાના મિડલ ક્લાસ લોકોના કરોડો પરિવારના દુશ્મન બનવાનું કામ કરો છો? ભાવ વધારો હું એમ કહું છું પરિસ્થિતિ અનુસાર થાય ન થાય એવો નહીં, પણ આટલો બધો અનહદ ભાવ વધારો આમાં તો ભારતના લોકોની કોઈ ચિંતા મને દેખાતી નથી. અને તમારી વિદેશ નીતિ ફેલ ગઈ છે અને પ્રજા ભોગવે તો આ તદ્દન ગેરવ્યાજબી છે. અને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે ભારતના કરોડો જે મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ જે રોજે રોજનું કમાય છે, જે નાની મોટી રેકડીઓ ગલીઓ લારીઓ ચલાવે છે, એનો વિચાર કરી અને ભાવ વધારો છે એ પાછો ખેંચી અને ભાવ વધારો ઓછો કરવો જોઈએ. આવી મારી બે હાથ જોડીને દેશની જનતા વતી માનનીય મોદી સાહેબને નમ્ર વિનંતી છે. ખાસ કરીને જે ભાવ વધારો છે અત્યારે જે કોમર્શિયલ સિલિન્ડરમાં આવ્યો છે, ઘરેલુમાં 5 કિલોનો બાટલો છે એમાં પણ વધારો આવ્યો છે. એ ખાસ કરીને હોસ્ટેલના વિદ્યાર્થીઓને એ વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. એમાં શું? ખાસ કરીને જે કોમર્શિયલમાં જે ભાવ 900 ની માથે જે વધારવામાં આવ્યો છે એટલે સમજી લ્યો કે એ ડાયરેક્ટ પ્રજા ઉપર જ ભાર વધ્યો છે. કારણ કે જે હોટલોવાળા કે જે લારીઓવાળા કે જે એ ધંધા કરતા હોય છે એ સ્વાભાવિક રીતના છે કે એ તરત જ એની મેનુની અંદર ભાવ વધારો કરી જ નાખશે. એટલે એકંદરે તમે જોવ ને તો આ પ્રજા ઉપર જ બોજ છે. નથી હોટલોવાળાને ફરક પડવાનો કે નથી રેકડીઓવાળાને, એ તો સીધો તરત જ એનો ભાવ વધારી દેશે. એટલે આ જે સન્ડે હોય કે ફ્રાઈડે હોય કે જે છુટ્ટીના દિવસે એના પરિવારોને લઈને ફરજિયાત હોય છે, પરિવારોને લઈને ફરજિયાત હોય છે કે ક્યાંક ફરવા જવાનું, તો ત્યાં નાસ્તો પાણી કરવાનું, ક્યાંક જમવાનું. એટલે આ બધું છે ને કન્યાની કેળ ઉપર આવ્યું છે. ને આ હિન્દુસ્તાનની અંદર આવી તાનાશાહી કે આવી ભાવ વધારા નીતિ મેં મારી લાઈફમાં 55 વર્ષની ઉંમરમાં નથી જોઈ. એક સાથે એવડો મોટો ભાવ વધારો એકી સાથે એટલે આ ઇન્ડિયાની અંદર પેલો રેકર્ડ થયો હશે કે કોઈ પણ વસ્તુની અંદર, આ તો ગેસની અંદર તો આટલો બધો વધવો જ ન જોઈએ, પણ કોઈ પણ વસ્તુની અંદર જ્યારે મહામારીની નોબત હતી, દેશ આગળ આર્થિક રીતે જ્યારે મનમોહનની સરકાર હતી, વિશ્વની અમેરિકા જેવી અમેરિકાની 2000 બેંકો બંધ થઈ ગઈ હતી, એ સમય પણ ભારત દેશની અંદર મનમોહને કોઈ દિવસ આંચ નહોતી આવવા દીધી. ભારત દેશને ખબર નહોતી પડવા દીધી કે આ મંદીનો માહોલ છે. અને અત્યારે તો એમ કહે છે કે વિશ્વગુરુ છે, અત્યારે એમ કહે છે કે ઇન્ડિયા એટલું બધું વર્લ્ડ લેવલે નંબર 1 થતું જાય છે. આ પરિસ્થિતિ તમે એની અંદર તો જો 5-6 કરોડો પતિઓને તમે એમને આગળ વધાર્યા રાખો ને 80% પ્રજાની અત્યારે રોજબરોજની કેવી જિંદગી જીવે છે એની પરિસ્થિતિ તો જાણો. પણ એ નથી જાણતા, કારણ કે આ દેશને પાયમાલ કરવાનું આ લોકોએ મારા ખ્યાલથી સોપારી લીધી હોય એવું લાગે છે. ખાસ કરીને કોમર્શિયલ બાટલામાં જે ભાવ વધારો છે એક હારે 993 રૂપિયા જેવડો ભાવ વધારો આવ્યો છે. શું કહેશો? આજે સામાન્ય રીતે કોઈ પણ બાટલો હોય, નાનો બાટલો હોય, મોટો બાટલો હોય, કોઈ બધી જ જગ્યાએ કોમર્શિયલ બાટલામાં હોટલો છે કે એવી કોઈ પણ જગ્યાઓ છે ત્યાં સીધી અસર જે લોકો પર થતી હોય છે. અને સામાન્ય રીતે એક વિદ્યાર્થી તરફે જોવા જઈએ એની પાસે કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી હોતો. ક્યાંય ને ક્યાંય પોતે યુનિવર્સિટીઓમાં ભણી અને કાંઈ ને કાંઈ કામ કરીને એ લોકો રોજબરોજ છે એ બાટલાનું કે કોઈ પણ વસ્તુઓ છે એ ખરીદતા હોય છે. આ સામાન્ય રીતે 2047 સુધીમાં ભારત સરકારે કીધું છે કે વિકસિત ભારત બનાવીશું. એ માટેના પ્રયત્નો પણ ઘણા ચાલુ છે. આ દેશની વસ્તીને જોઈને ક્યાંય ને ક્યાં એવું લાગી રહ્યું છે કે ભાઈ જ્યાર સુધી પહેલાના સમય કરતા ક્યાંક ને ક્યાંક ભાવનો વધારો થવાનો જ છે. પરંતુ જે બાટલાની કિંમત એક ટાઈમે 925 રૂપિયા હતી એ સીધી એક સાથે 3000 થઈ જવી એ ક્યાંય ને ક્યાંય નિંદનીય છે.
આજે એક વિદ્યાર્થી તરીકે હું સરકાર સામે અને જે પણ કોઈ આમ અધિકારી ઇન્વોલ્વ છે બધાને માંગ કરીશ કે જેટલો પણ એક સાથે ભાવ વધારો આવ્યો છે ને કે ઓછો કરી દેવામાં આવે અને પરત ખેંચી લેવામાં આવે। ખાસ કરીને વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય એવા વિદ્યાર્થીઓ નાના 5 કિલોના બાટલા વાપરતા હોય, એમાં 241 રૂપિયા જેવો ભાવ વધારો આવ્યો છે, શું કહેશો? હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને આમાં મુશ્કેલી એ જ પડે છે કે પેલા બાટલાના ભાવ 938 રૂપિયા હતા, જે હાલ કિંમત 1638 થઈ ગઈ છે। આ જ કારણે જે બધા જ આપણે જામનગરની જ વાત કરું, ઘણી હોટલો, ઘણા રેસ્ટોરન્ટો બધા જ બાટલાના કારણે બંધ થઈ ગયા છે અને ભાવ વધારો આવી ગયો છે જમવામાં, જેથી કરીને આને રહેનાર વ્યક્તિઓને મુશ્કેલી પડે અને આવનાર સમયમાં મુશ્કેલી પડશે જ. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જે બાટલો રહેતા હતા આજ વખતે નથી રહેતા, ઘરમાંથી લોકોને ફિક્સ ઇન્કમ મળતી હોય છે, એ કારણે જે લોકો બાટલો ઇફેક્ટ કરી શકતા નથી। તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું છે કે જે અત્યારે બાટલામાં જે ભાવ વધારો થયો છે એ ભાવ વધારો ક્યાંક ને ક્યાંક પાછો ખેંચાય, અને ખાસ કરીને નાના માણસો અથવા વિદ્યાર્થીઓ જે નાના બાટલા વાપરે છે એ ક્યાંક ને ક્યાંક એની ઇન્કમના સ્ત્રોત લિમિટેડ છે, જેને ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારો એમને નડતરરૂપ છે અને ક્યાંક ને ક્યાંક ઇન્કમના સ્ત્રોત એના વધારી શકે એમ તો છે જ નહીં, એટલા માટે આ ભાવ વધારો પાછો ખેંચાય તેવું જામનગર વાસીઓનું કહેવું છે। કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ। 1 મે થી કમર્શિયલ ગેસ સિલિન્ડર છે તે મોંઘો બન્યો છે અને તેની માઠી અસર જે નાના વેપારી છે તેમાં જોવા મળી છે અને નાના વેપારીઓ છે તે ચિંતાતુર બન્યા છે, સાથે જે મધ્યમ વર્ગ છે કે વિદ્યાર્થી વર્ગ છે કે ગરીબ વર્ગ છે તેના ઉપર પણ આની અસર જોવા મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો 1 મે 2024 થી કમર્શિયલ ગેસ સિલિન્ડર છે તે ભારે મોંઘો થયો છે। 19 કિલોગ્રામ જે સિલિન્ડરનો ભાવ છે લગભગ 3000 સુધી પહોંચ્યો છે। એક સાથે 993 નો જંગી વધારો નોંધાયો છે। 5 કિલો સિલિન્ડરના 261 નો વધારો જોવા મળ્યો છે। મજૂર અને વિદ્યાર્થી વર્ગ સાથે સામાન્ય વર્ગને પણ આની અસર પડી શકે છે। ઘરેલું ગેસના 14.2 કિલોના જે સિલિન્ડરનો ભાવ છે તે 920 ની આસપાસ છે। વધતા ગેસ ભાવથી લોકોમાં નારાજગી તેમજ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે જે વ્યાપારી વર્ગ છે, સાથે વિદ્યાર્થી છે, સાથે વરિષ્ઠ નાગરિક છે, તેઓ પણ આપણી સાથે છે। શું કહેવા માંગશો કે જે પ્રમાણે આ ધરખમ વધારો જોવા મળ્યો છે, કેવી અસરો થશે? આની અસર તો બધાને પડવાની છે, કસ્ટમર હોય કે વેપારી હોય, કારણ કે અત્યારે સીધો 1000 રૂપિયાનો ભાવ વધારો કરેલો છે, એટલે બહુ જ આશ્ચર્યજનક કહેવાય। અને આ તો મને વેપારીને હોય કે કસ્ટમરને હોય, કોઈ બી મોંઘું તો પડવાનું જ છે। મોંઘું પડવાનું છે, પણ જે પ્રમાણે આપણે વાત કરીએ તો વ્યવસાયમાં કેવી અસર પડશે? વ્યવસાયમાં તો અસર પડવાની છે। હવે સમજો કે કોઈ બી XYZ કોઈ બી માણસો હશે, કસ્ટમર હશે, જે અઠવાડિયે એકવાર આવતા હતા શનિ રવિ, એવું વિચારશે કે ભાઈ 15 દિવસે આવશું અમે, કારણ કે દર રવિવારે છોકરા છે, સ્ટુડન્ટ છે, એને બધાને બહુ માર પડવાનો છે, જેનો ગુજરાત રોજીરોટી ચલાવવાની છે, એનું બજેટ તો એટલું બધું હોતું નથી, એટલે તકલીફ તો પડવાની છે। ગુજરાન ચલાવવામાં તકલીફ થશે। આપણી સાથે શું કહેશો ભાઈ કે તમે અહીંયા ફાફડાને એના માટે આવ્યા છો, શું કહેવા માંગશો જે પ્રમાણે ભાવ વધારો કરવામાં આવ્યો છે કમર્શિયલ ગેસ સિલિન્ડર? જેવું કે આ ભાઈએ કીધું કે પેલા અમે અઠવાડિયે કેવી રીતના બહાર જતા, હવે એનો એવું થશે કે 15 દિવસે કે મહિનામાં એકવાર કેવી રીતના બહાર જવાનું થશે, કારણ કે જે રીતના ભાવ વધે છે એ રીતના થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે। ભાવ વધવાથી પ્રોબ્લેમ તો થાય છે, પણ આપણે શું લાગે છે કે હવે આ ધીરે ધીરે આ જે પ્રમાણે મોંઘવારીની જે માઠી અસર જે જોવા મળી રહી છે, કેટલું તમારા પર ઇફેક્ટ થાય છે? સામાન્ય ઇફેક્ટ થઈ શકે છે। ઇફેક્ટ થાય છે, હા। તો ચોક્કસથી આપણી સાથે વિદ્યાર્થી વર્ગ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આપ તો વિદ્યાર્થી છો, શું કહેવા માંગશો? જેમ કે અમારા લોકોને તો વધારે પ્રોબ્લેમ નહીં પડે, કેમ કે અમારું ઘર છે, બટ જે હોસ્ટેલમાં રહીએ છીએ એમને વધારે પ્રોબ્લેમ પડશે। એકચ્યુઅલી એમનું છે ને જે બજેટ હિસાબે છે, એમનું બજેટ ઉપર છે ને માર પડે છે। જેમ કે વધારે જે એ લોકોનું ઉદાહરણ આપીએ કે 2000માં પતતું હોય, એમને હમણાં 3000 ખાવા પીવામાં વાપરવું પડશે એમ છે। અને એમના પાસે છે ને જે લિમિટેડ ઓપ્શન પડશે, પછી જે ડીપ ફ્રાય કે જે ખાવાની વસ્તુ હોય એ ઓછી મળે માર્કેટમાં, અને એમાં જે વધારે લિમિટેડ ઓપ્શન પછી રહી જાય છે। આપ પણ વિદ્યાર્થી છો, આપ કેવી રીતે જોવો છો? કારણ કે ખાસ કરીને વિદ્યાર્થી વર્ગની એની અસર એટલી પડે કારણ કે બહાર ગામથી અહીંયા આવતા હોય, એક બજેટ નક્કી કરવામાં આવતું હોય છે, અને જે પ્રમાણે ધરખમ ભાવ વધારો કમર્શિयल गैस सिलेंडर में जो आपने શું લાગે છે કેવી અસર? मेरे दोस्त ने जैसे बोला कि नॉर्मल सब लोगों को प्रॉब्लम होगी, जो स्टूडेंट्स हॉस्टल वाले उनको भी प्रॉब्लम होगी। ऐसा नहीं कि उनको ही होगी, हमको भी होगी। हमारे क्योंकि एक फिक्स अलाउंस होते हैं, हम उनमें हमारा पूरे मंथ का प्लान बजट करके रखते हैं। अब क्योंकि प्राइस इंक्रीज हो रहे हैं, रेस्टोरेंट्स भी अपने प्राइस इंक्रीज करेंगे, उसमें हमको भी हमारे कहीं ना कहीं कटौती करनी पड़ेगी चीज़ों को लेके। तो ये हमारे लिए भी काफ़ी कठिन चीज़ रहेगी करने के लिए, और बाकियों को भी प्रॉब्लम होनी है ये चीज़ में। तो ચોક્કસ વિદ્યાર્થી વર્ગ પર પણ આની માઠી અસર જોવા મળી છે। આપણી સાથે વરિષ્ઠ નાગરિક છે, તેમની સાથે વાત કરીએ। દાદા, કેવી રીતે જોવો છો? કારણ કે 1 મે ખાસ કરીને સ્થાપના દિવસે જ
આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? આ છેલ્લે તો ગામડે જ જવાનું રહે. આમાં એટલો ભાવ વધારો આવે તો છેલ્લે ગામડે જ લાકડાના ચૂલા નહીં જ વાપરવાના રહે. અસર થાય છે, માઠી અસર થાય, બહુ જ અસર થાય. આમાં બજેટ બધાનું ખોરવાઈ જાય અને છેલ્લે એ ગામડું જ સાંભળશે. આપને એવું લાગે છે કે સરકારે ધીરે ધીરે આ ખરેખર ભાવ વધારો કરવો જોઈએ? આપણે માનીએ છીએ કે મોંઘવારી છે, ફુગાવો છે, પણ આવો ધરખમ વધારો એક સાથે આટલો બધો એક ધારો નો વધારો કરાય. થોડોક ઓછો કર્યો હોત તો વાંધો નહોતો. આ તો એકદમ તાજો વધારો કરી નાખ્યો. વ્યવસાય રોજગાર પર હા, બહુ અસર પડશે. હા, એમાં નોકરિયાત છે એ લોકોને તો આમાં કેમ પૂરું કરવું? ચોક્કસથી વ્યવસાય રોજગાર પર માઠી અસર પડશે. આપણી સાથે બીજા ભાઈ છે, ગ્રાહક છે. શું કહેવા માંગશો કે જે પ્રમાણે ધરખમ કમર્શિયલ સિલિન્ડરમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે? ભાવ વધારો કરવામાં આવ્યો છે તેમાં તકલીફ અમને ખાસી એવી પડી રહી છે. તે છતાં પણ હમણાં જે વચ્ચેનો જે સમયગાળો હતો કે ગેસ બાટલા મળતા નહોતા, તે છતાં પણ અમે સેટિંગ કરીને, સેટિંગ ઇન ધ સેન્સ કે ભાઈ કોલસો લાયા, લાકડું લાયા, જે પણ એટલો બધો ભાવ વધી ગયો કે જેની કોઈ હદ નથી. અમુક વસ્તુ એવી હતી ઓલ્ટરનેટિવ કે ઘણા લોકો એમ કહેતા કે ભાઈ તમે ઇલેક્ટ્રિક ચૂલા લાવો પણ કંઈ ખાવાના ખેલ નથી, કેમ કે એ પણ એટલું ઇલેક્ટ્રિક કન્ઝપ્શન કરવાના છે. તો એ પણ અમે કરીને જોયું, એ પણ ખર્ચા કર્યા, બીજા ઘણા ખર્ચા કર્યા, પણ તે છતાં પણ અમે અમારી લાઈનમાં કોઈ ભાવ વધાર્યો નહોતો. અમને એમ કે આ થોડોક સમયની વસ્તુ છે, એ સમય પસાર થઈ જશે, કંઈક સોલ્યુશન આવશે, પણ સોલ્યુશન કંઈક અમારી ગણતરીની બહાર આવી ગયું કે ભાઈ ભાવ આટલો બધો ધરખમ વધી ગયો. હવે વસ્તુ એ છે કે અમારે એને સર્વાઈવ કઈ રીતે કરવું, કેમ કે માણસો પણ અમે રાખેલા છે. અમે હોટલ લાઈનમાં કેવું છે કે માણસો રાખેલા હોય, માણસોને કોઈ ભગાડે નહીં કે ભાઈ ભાવ વધે તો છેલ્લે માણસોને તો એનો જે પગાર ચાલુ છે એ જ રહેવાનો છે. કસ્ટમર મેઇન છે, તો કસ્ટમરને સંભાળી રાખવા જરૂરી છે. તો આ બધાનું સેટિંગ કઈ રીતે કરવું, છેલ્લે ભાર આવે રેસ્ટોરન્ટ માલિક પર કે જે પણ ચલાવતા હોય એના ઓનર ઉપર આવે, તો એને સર્વાઈવ કરવું અઘરું પડી જાય છે. જે પ્રમાણે જે વાનગીઓ વગેરે હશે તે પણ મોંઘી થતી હશે, તે છતાં પણ અમે વધારી નથી, કેમ કે અમને ભવિષ્યની પણ ચિંતા ગણીને ચાલવું પડે, અમને કસ્ટમરનું પણ જોવું પડે. ચોક્કસથી જે પ્રમાણે ભાવ વધારો કરવામાં આવે છે કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં, તેને લઈને ગ્રાહક વર્ગ હોય, વિદ્યાર્થી વર્ગ હોય કે વરિષ્ઠ નાગરિક હોય કે વ્યાપારી હોય, તમામ ઉપર માઠી અસર જોવા મળી રહી છે અને પોતાના મંતવ્ય તેમના દ્વારા રજૂ કરવામાં આવે છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નિવાસકર, મંતવ્યની સુરત. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ચુનાવ પૂરા થતાં જ ગેસને બાટલાના છે ભાવ વધી ગયા છે. ખાસ કરીને વાત કરીએ જે કોમર્શિયલ ગેસને બાટલા છે, જે એના 900 રૂપિયા, અને જે નાના બાટલા છે જેમાં મજદૂર અને વિદ્યાર્થી વાપરતો હોય એમાં 200થી ઉપર જે 250 જેવા છે વધારવામાં આવ્યું છે. આપણી જોડે જે સ્થાનિક છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે જે ભાવ વધ્યું છે ગેસમાં ચુનાવ પૂરા થતાં કેવી રીતે જોવો છો તમે? મારું નામ રઈસા શેખ છે. ચુનાવ પટ્ટા જ જે ભાવનું વધારો થયેલું છે ગેસના બાટલા ઉપર, હોટલોનું જે ગેસ વપરાવવામાં આવે છે, ગેસની બોટલો, એના ઉપર કંઈ 200 રૂપિયા ચાર્જ વધારવામાં આવેલું છે. મને એવું લાગી રહેલું છે કે આ કપોળ સમયમાં જે આમ આદમી છે, જે જનતા છે, એ આપણા પરિવાર સાથે કોઈ દિવસ એવું વિચારતું હોય કે મને બહાર હોટલમાં જમાડવા માટે મારી ફેમિલીને લઈ જવું છે, તો એ વિચારવાનું પણ એને બંધ કરવાનો પ્રયત્ન થઈ ગયેલું છે. કારણ કે ચૂંટણી પતતા જ હવે કયા કયા રસોઈ ગેસ પણ આવશે, એમાં કે કઈ કઈ એવી વસ્તુઓ છે જે સામાજિક જીવનમાં વાપરવામાં આવે છે એનું ભાવ પણ વધારવામાં આવશે. તો જે જનરલ જે લોકલ લોકો છે અને જે સ્લમ વિસ્તારમાં રહેતા લોકો છે એ લોકોનું તો જીવન અસ્તવ્યસ્ત થઈ જશે. અને ખાસ કરીને ગૃહિણીઓ જે બજેટ એ લોકોનું ખોરવાઈ જાય છે, શિક્ષણ ઉપર ખોરવાઈ જાય છે એમાં, કારણ કે બજેટ જ ખોરવાઈ જતું હોય તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કે આવનારા સમયમાં દિન પ્રતિદિન જે મોંઘવારી વધતી જઈ રહેલી છે એનું સીધું માર મહિલાઓ ઉપર અને એનાથી વધારે લોકોનું ભણતર ઉપર પડી રહેલું છે. ને જે અત્યારે સાંભળવામાં આવ્યું છે 200 રૂપિયા જે હોટલમાં વપરાતું ગેસના ઉપર વધી ગયેલું છે, તો જે આમ ઇન્સાન છે બિચારા, જે એક દિવસના લીધે બાળકોને કંઈ બહાર લઈ જવાનું વિચારતું હોય તે પણ વિચારી ન શકે. કોમર્શિયલ ગેસમાં છે તે 900 રૂપિયા વધ્યું છે અને જે નાના બાટલું છે એમાં 250 રૂપિયા જેવું વધ્યું છે. જે ઘરમાં આજે વપરાય છે રસોઈ ગેસ એમાં નથી હજી કંઈ થયું,
પણ આજે બી બાટલા છે એમાં 900 અને 250 રૂપિયા વધાર્યું છે, શું કહેશો? ये भाव बढ़ने की वजह कर बहुत ही परेशानी हो रही है और इसमें ऐसा है जैसे हम हमारी फैमिली को कहीं लेके जा ही नहीं सकते, कहीं लेके जा नहीं सकते, कोई चीज़ हम ला नहीं सकते। अभी जो ब्लैक में जो छोटे बाटले भराते हैं तो एक किलो का भाव 300 रुपया हो चुका है। तो इंसान जो गरीब इंसान है जो 5 किलो का बोतल भरा के जो लाके पकाते हैं तो वो कैसा करेगा, किस तरह से वो लोग घर चलाएंगे। तो इसमें ना भाव कम होना चाहिए, हम ये चाहते हैं। ये जो भाव कम होना चाहिए, पर इलेक्शन के पहले कमी था, इलेक्शन खत्म होते ही भाव बढ़ा है। इलेक्शन के पहले बाटले का भाव कम था, पर इलेक्शन होते ही बाटले पे, गैस पे, हर चीज़ पे भाव बढ़ चुका है। ये भाव बढ़ने से बहुत ही परेशानी हो रही है। આપકા જે હિસાબે જે સ્થાનિક લોકો છે અહીંયા જે ત્રાહિમામ પુકાર્યા છે, કેમ કે જે ગેસનો બાટલો છે ભલે ઘરેલુમાં જો હાલ નથી વધ્યું, પણ જ્યારે વાત કરીએ કે જે ઇન્ડસ્ટ્રીયલ હોય કે કોમર્શિયલ બાટલા હોય એમાં ભાવ વધ્યું છે, અને જે 5 લીટરની આવે બાટલા એમાં પણ એ ભાવ વધ્યું છે। ખાસ કરીને જ્યારે જે કેન્ટીનમાં જે હોસ્ટેલમાં છોકરાઓ રહેતા હોય, ભણવાવાળા એ કે પછી જે મજદૂર વર્ગ છે એ લોકો વાપરતા હોય, એમાં 250 અને કોમર્શિયલમાં 900 રૂપિયા વધ્યું છે। એટલે ચુનાવ પૂરા થતાં આ જનતાને એક મોંઘવારીનો સામના કરવો પડી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો મારો અવાજમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।